તો મિત્રો આપણે આવ્યા હતા બેંકમાં આ એટીએમ જે જોઈ લો અને આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે કઈ છે મિત્રો કરિયાણું લેવા આપણે આવ્યા છો તો મિત્રો આ છે દેશી શું કહેવાય મોખણ મિત્રો આપણે ઉઠી ગયા હતા વહેલા વાગ્યા છે અત્યારે 11 વ્લોગ આપણે આજે થોડો લેટ ચાલુ કરી રહ્યા છીએ અને અત્યારે જવું છે ઘરનું કરિયાણું લેવા માટે પછી એક બીજું પણ કામ છે એટલે આપણે જઈએ છીએ બાજુના સિટીની અંદર તો ચલો ફટાફટ નીકળીએ અને આજે તો તબિયત એકદમ બગડી ગઈ છે કેમ કે ગઈકાલે બહુ ટ્રાવેલિંગ કર્યું પણ અત્યારે જઈએ છીએ અને પછી આપણે મળીએ મિત્રો ફાઇનલી આપણે યુટ્યુબનું એક પેમેન્ટ આવી ગયું છે ને એ આપણે બેંકમાં લેવા જવાનું છે તો ચલો અને કેટલું પેમેન્ટ આવ્યું છે તો એ પણ આપણે તમને કહેશું અને કઈ ચેનલનું પેમેન્ટ આવ્યું છે એ પણ તમને કહેશું તો ફાઇનલી અમે દિયોદર આવી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ પૈસા ઉપાડવા અને પછી પૈસા ઉપાડીને તમને કહીશ કે કેટલું આવ્યું છે તો મિત્રો આપણે આવ્યા હતા બેંકમાં આ એટીએમ જે જોઈ લો અને આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે કઈ ચેનલનું આવ્યું ને એ આપણે પછી વાત કરીશું પણ જો આટલું પેમેન્ટ આવ્યું છે કેટલું છે એ હવે આપણે તમને કરીને વાત કરીશું યુટ્યુબનું પહેલું પેમેન્ટ લેવા માટે આવ્યા હતા અહીંયા આપણે અને હવે આપણે જઈએ છીએ ઘરે તો ચલો ફટાફટ આપણે હજુ સામાન લેવા જવું ને પછી નીકળીએ ઘરે તો મિત્રો હવે અમે જઈએ છીએ કરિયાણું લેવા માટે આપણે ઓલરેડી બેંકમાંથી પૈસા લઈ લીધા છે અને આ છે દિયોદરનું બસ સ્ટેન્ડ જુઓ અરે આ મારો મિત્ર મળ્યો આ જુઓ મિત્રો તો ચલો ફટાફટ આપણે હવે કરિયાણું લેવા જઈએ કરિયાણું લઈ અને કરિયાણામાં પણ શું લઈએ છીએ ને આપણે ત્યાં જઈને વાત કરશું તો મળીએ ચલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આગળ હેપી મોલ હા અમે જ છે જુઓ તો ફટાફટ ત્યાંથી લઈ લઈએ કરિયાણું અને કરિયાણું લઈ અને પછી આપણે નીકળશું ઘરે હેપી મોલમાં આપણે વિડીયો શૂટ થાય ને તો જોઈએ છે શૂટ થાય તો આ છે જુઓ મિત્રો કરિયાણું લેવા આપણે આવ્યા છો અને વાઘ બકરી ચા આપણે લઈએ છીએ તો ફાઇનલી કરિયાણું આપણે ઓછી લઈ લીધું છે જુઓ અને હવે લઈ આવવામાં તકલીફ થાય છે કેમ કે 30 કિલોમીટર દૂર લઈ જવાનું છે પણ હવે નિકુલ શું કરે જોઈએ આપણે अपन लोग पकौड़ी खाने हुए મિત્રો આ છે દેશી શું કહેવાય મોખણ તો જુઓ હોય અમારે શું કહેવાય વલોણું થાય છે અમારે પહેવું નથી પણ આપણે ઘરે બેઠા આ રીતનું વલોણું કઈ રીતનું કરવું ને તો એ અમારા ડોશીમાને હું બતાવું તો તમને જો કોઈને ના ખબર હોય ને તો આ ચી રીતનું તમે કર્યું વલોણું મલાઈ એટલે આપણે દૂધ ગરમ કરે એની તોર આવે હા અચ્છા મહિનાની તોર ભેગી કરીએ છીએ 15 દાડાની એમ છેલ્લું જી થાય 500 એમ ને તો મિત્રો જુઓ આ 15 દિવસની અંદર 500 ઘી થાય જો તમારે ઘીનો ખર્ચો ના કરવો હોય તો તમે જે દૂધ લાવો છો એની મલાઈ ભેગી કરી અને એને કઈ રીતનું પહેલાં કરવાનું એ થોડું શીખવાડો અમારા મિત્રોને પહેલાં છાશ નાખવાની પછી છાશ નાખવાની પહેલાં છાશ પહેલાં નાખવાની પછી પહેલાં ભેગું કરવાનું પછી છાશ નાખવાનું તો મિત્રો બસ તો આ રીતનું જો તમારે કોઈને ઘી ખાવું હોય તો તમે આ રીતનું ઘી કરી કહો છો તો કરજો અને ખરેખર આ ઘરનું ઘી છે ને ખૂબ સારું હોય શાહ આપણને ભાવતી નથી પણ તમને ભાવે તમે શાહે એનો કહેવાય ને કે શાહ બી તમારે થઈ શકે છે અને મોખણ પણ તમારે ઘરનું તમારે જરૂર પડે તો તમે કરી શકો છો તો એકવાર તમારા ઘરે જે સ્ત્રીઓ આ જોતી હોય ઘરની જે કહેવાય ને મહિલાઓ તો એ લોકો આ કરી શકે છે તો મિત્રો આ બાજુ જુઓ વાગ્યા છે અત્યારે પોસ અને મિત્રો આ મારે લખોબા છે એ અહીંયાનું મોઢું નહીં બતાવે પણ આપણે હવે બાઇક લઈ અને અહીંયાને જો મારે સારું પેટ્રોલ લાવ્યું છે તો અહીંયા ઘરે મેચીને આપણે આવતા રહેશે જો મિત્રો હવે બને છે
પોડલા પોદલા આ તો જો આને શીખર શું કહેવાય હું ભૂલી દઉં છું. આ ઈ જે અમારા ડોશીમાં કહે છે તો એ બનેલો છે. અને આ બાજુ વઘાર્યા છે ભાત. અને આજે ખાવાની વધારે કોઈ ઈચ્છા નથી એટલે એક બાજુ લોટ બાંધેલો છે, એક બાજુ આ થઈ રહ્યું છે ને તળાઈ રહ્યું છે. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ અને પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે કોને કે આ બ્લોગને એન્ડ કરીએ છીએ. અને આપણે પહેલું યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે. કઈ ચેનલનું છે એ પણ તમને જણાવી દઉં. તો આ ચેનલ મારી જૂની ચેનલ છે. હું પોતે એક રિપોર્ટર છું, પ્લસ મારી ખુદની એક એજન્સી છે ન્યૂઝની. તો મિત્રો અમે લોકો મતલબ બહુ ટાઈમથી પ્રયત્ન કરતા હતા, ત્યારે 20,000 સબસ્ક્રાઈબ થયા પછી અમારું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે. તો એ પેમેન્ટને આપણે આજે મતલબ લેવા માટે ગયા હતા. અને મિત્રો ખરેખર બહુ આનંદ થયો કેમ કે પહેલી વાર પેમેન્ટ આવ્યું છે એટલે. તો કેટલું પેમેન્ટ છે મિત્રો તમને કહી દઉં. તો આપણે 6 જણ એ ઘરમાં હોય અને આખા ઘરનું કરિયાણું 2 મહિનાનું આવે ને એટલું પેમેન્ટ આપણે આવેલું છે. કેમ કે ડાયરેક્ટ પેમેન્ટ આપણે કહેવા જઈએ તો યુટ્યુબ નથી સ્વીકારતું, એટલા માટે આપણે ડાયરેક્ટ નહીં કહીએ. પરંતુ એક 2 હિન્ટ આપું છું, બંને હિન્ટ તમે જોઈ લેજો કે કેટલું થાય છે. તો એક તો 2 મહિનાનું કરિયાણું આવે એટલું, અને એક હિન્ટ એ છે કે તમારા આખા મંથની સેલેરી એક નોર્મલ કહેવાય ને કે એમ્પ્લોય હોય એની 1 મહિનાની આખી સેલેરી ગણીએ એટલું પેમેન્ટ આપણું આવ્યું છે કુલ. તો ફાઇનલી બહુ ખરેખર આનંદ થયો છે. તો અને બીજી વસ્તુ એ કે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી એક નવા વ્લોગ સાથે મળશું. અને જો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ આવતીકાલે. તો મિત્રો આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ લેવા માટે